તો આખરે આજે યુદ્ધ થઈ રહ્યું છે ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાક પર જે રીતે હુમલો કર્યો હતો ને ત્યાર પછી જવાબી કાર્યવાહી ને તેમાં અત્યાર સુધી શું થયું તે આપણે જોઈશું ગ્રાફિક્સના માધ્યમથી। અત્યાર સુધી કોના મોત થયા છે તો આયતુલ્લા અલી ખામેન સુપ્રીમ લીડર ઈરાનના છે અને તેમના મોતની પુષ્ટિ કરી દેવામાં આવી છે અને ત્યાર પછી શિયા સમુદાયના લોકોમાં રોષ જોવા મળ્યો। અઝીઝ નસીરજાદે સંરક્ષણ મંત્રી છે ઈરાનના અને તેમનું પણ આ હુમલામાં મોત થયું છે અને તેને જ લઈને રોષ જોવા મળી રહ્યો છે લોકોમાં। ત્યાર પછી જનરલ મોહમ્મદ પાકપુર ચીફ કમાન્ડર છે IRGCના આ હુમલામાં તેમનું પણ મોત થયું છે। ખામેની પછી સંરક્ષણ મંત્રીનું પણ મોત થયું છે અને અલી શમખાની સેક્રેટરી છે ઈરાન ડિફેન્સના સેક્રેટરી છે તેઓ પણ આ જે હુમલો થયો તેમાં માર્યા ગયા છે। દીકરી અને જમાઈ ખામેનના દીકરી અને જમાઈ પણ જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેમના દીકરી અને જમાઈ પણ મોતને ભેટ્યા છે। ઈરાનની શું સ્થિતિ છે તો આપ જોઈ જ રહ્યા છો। ખામેનની પૌત્ર અને પુત્રવધુ તેઓ પણ આ હુમલામાં માર્યા ગયા છે। ખામેનના પુત્ર અને પુત્રવધુ તે પણ આ હુમલામાં માર્યા ગયા છે। ત્યાર પછી મોહમ્મદ શિરાજી કે જે IRGCના અધિકારી છે તેમના પણ મોતની પુષ્ટિ ઈરાન મીડિયા તરફથી કરવામાં આવી છે। અત્યાર સુધી આ હુમલામાં મોટા લીડર્સના મોત થઈ ગયા છે। સલેહ અસાદી અધિકારી છે IRGCના જે અધિકારી છે સલેહ અસાદી તેમનું પણ આ હુમલામાં મોત થયું છે। અત્યાર સુધી આ જે જાણકારી મળી રહી છે હુસૈન જબ્બલ અમેલિયન અધિકારી છે IRGCના તેમનું પણ આ હુમલામાં મોત થયું છે। જે રીતે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત હુમલો કર્યો હતો ઇરાક પર અને ત્યાર પછીની જે પરિસ્થિતિ વણસી છે એના સતત દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। પરંતુ અત્યાર સુધી કોના મોત થયા છે તો તેમાં 50થી વધુ વિદ્યાર્થીઓ છે તે લોકોના પણ મોત થયા છે અને મોતનો આંકડો વધી પણ શકે છે જે પ્રકારની પરિસ્થિતિ છે તેને જોતા। 40 ઈરાની અધિકારીઓ છે તેઓ પણ મોતને ભેટ્યા છે। આ હુમલામાં 40 અધિકારીઓ છે ઈરાનના તેમનું પણ મોત થયું છે। વિદ્યાર્થીઓ 50 જેટલા છે તે લોકોના પણ મોતની પુષ્ટિ થઈ ગઈ છે। અત્યાર સુધીની આ અપડેટ્સ જે સામે આવી રહી છે અમે આપને બતાવી રહ્યા છે। એક મહિલાનું મોત થયું છે ઇઝરાયલમાં, એક ઇઝરાયલી મહિલા છે તેનું પણ આજે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં મોત થયું છે। ઈરાનની જે પરિસ્થિતિ છે ઈરાન હવે વળતો જવાબ આપી રહ્યું છે, અલગ જગ્યાઓ છે ત્યાં તે હુમલા કરી રહ્યું છે। ત્યારે ઇરાકમાં 5 નાગરિકોના મોત થયા છે જેઓ UAE સિરિયાથી હતા। 5 જેટલા નાગરિકો છે તે લોકોના મોત થયા છે।